રામ રામ સીતારામ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો આજે આપણે જઈએ, બાજુમાં એક ગાર્ડન છે, જો કે બે છે, એક તો હાવ બાજુમાં છે આપેલું છે અને એક બીજું ગાર્ડન છે તો એ છે દૂર છે। આ ઘાસે કેવું મસ્ત લાગે એમ તો, ને આ જૂના ઝાડમાં એકદમ મોટા છે। આ ફૂલની હાર તો હોય જ બધી જગ્યાએ નોર્મલ। પછી આ બેહવાનું આપણી સ્પ્રિંગ વાળું, આ નાનું એવું ઘર છે, વેલકમ લખેલું છે અને નાનું એવું આ બાળકોને રમવા માટેનું, બહુ મોટું નથી પણ નાનું છે એમ। એ તો મજબૂત છે, લોખંડનું છે। પછી આ પથ્થર આપણી હોય ડુંગરમાં એવા, આ તો રાખ્યા હોય કે પહેલેથી હોય કે લગભગ રાખ્યા જ, આ ઉપર ભરતી કરી ને એવું બનાવ્યું બધું। ચા થોડુંક બેહવાનું ઉપર કર્યું ઊંચાણવાળું એમ, બાકી બીજે બધી આ બાજુ હેઠું છે। પછી આ થોડુંક ભરતી કરે અને ઊંચાણવાળું બનાવવામાં આવ્યું। આ થોડુંક ઊંચાણમાં એમ, ઓલું બધું હેઠાણમાં છે। જતાં કબૂતર એકદમ સણ ખાય। હિસકા પછી આ એ પછી વાં ખુરશી હોય, દરિયાકાંઠા છે ને એવી છે બેસવાની, પણ ત્યાં કોઈ બેસતું નથી કારણ કે દરિયો નથી ના એટલે। આ એક બીજું ગાર્ડન છે પાર્ક જેવું, માણસો કોઈને જ દેખાતા। આપણી નો પાણીની નહેર જાતી હોય, અમુક નહેર કીએ અમુક કેનાલ કીએ એ રીતનું અહીંયા છે, પાણી જાય આમ આગળ। આપણી ભાષામાં કહીએ તો ધોરિયો। ને પછી ગમે એ મોટું ગાર્ડન હોય ને ત્યાં કચરા પેટી તો હોય જ। જો આ પાણી પડે અહીં અગાડેથી અહીં આવે, પછી જો અહીં જાય અહીં આગળ। બહુ શાંત વાતાવરણ છે। બપોરનો ટાઈમ છે, અગાડી પછી છોકરાઓને રમવા માટેનું છે એવું કંઈક। આપણે નહીં લીમડાના ઝાડ એવા ઝાડ લાગ્યા, એના જીવા જ છે, લીમડા હોય ને એવા, લીમડા ને જ પણ એના જીવા લાગે। બિલ્ડિંગો તો છે ઊંચી ઊંચી મોટી મોટી,
ચા કચરા પેટી અને બીજું કે આમાં કેવું બધું ક્લીન દેખાય, કચરો કે ક્યાંય ઉઠતો ને જ્યાંથી બધી ચોકસાઈ છે એમ. પાણી પણ એકદમ ક્લીન છે, ક્યાં ફિલ્ટર કરેલો એવું લાગે. એવડું મોટું ગાર્ડન અને માણસો તો કોઈ નથી, હાવ ખાલી પડ્યું અટાણે. આ રમવાનું ગેમનું સાઈડમાં છે. આ કેમ હારવાર છે એવા મસ્ત લાગે ઝાડ. અગાડી જોઈ હું કંઈક બનાવેલું છે, ચાલો ત્યાં જઈએ અને જોઈએ આપણે. ખાલી એની જ છે, અહીં ગોળ રાઉન્ડ છે ને ઉપર કંઈક પાઇપનું એવું છે સર્કલ બનાવેલું ગોળ. આ કંઈક લાગે શટર કાં દુકાન કે એવું કંઈક. આ ખાલી એમને એમ બનાવેલું જ છે, આનો ઉપયોગ શું હોય, શા માટે કર્યો હોય તો કંઈ બહુ આઈડિયા નથી આપણે. અમુક ઝાડવા નાના છે, અમુક બહુ મોટા છે.